આપણો નર્મદા જિલ્લો છે એ આપણે વિકાસની દ્રષ્ટિએ દાહોદ અને નર્મદા પાછળ છે. એમાં શિક્ષણમાં પણ થોડો એમાં જે કચાશ છે એ પણ આવનારા સમયમાં દૂર થાય એના માટેના પણ પ્રયત્નો રહ્યા છે. આપણું ડેડિયાપાડા સાગબારા હોય અહીંયા પણ આપણી રાજ્ય સરકારે આપણી હાયર એજ્યુકેશન માટે સ્કૂલ આપી છે. નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની પણ આપણે શરૂઆત કરી અને બાકી અહીંયા કૃષિ કોલેજ પણ આપી છે અને બાકી જે એકલવ્ય મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ મળીને પૂરા ગુજરાતમાં 101 જેટલી આપણી સંસ્થાઓ ચાલે છે. એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે આદિવાસી સમાજનું, જો આદિવાસી સમાજનું દુઃખ વ્યક્ત કર્યું તો એમને એ કહેવું જોઈએ કે ગુજરાતમાં 40,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે, એની ક્યારે ભરતી થશે? ગુજરાતની અંદર વારંવાર પેપર ફૂટે, 24 થી વધુ પરીક્ષાઓમાં ગેરરીતિ ગોલમાલ સાથે ગુજરાતમાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ. તો એ લાગવગ હતી કે લાયકાત વાળી વાત હતી, એ ગોઠવણ હતી કે ગોલમાલ હતી, એનું મંત્રીશ્રી બોલતા નથી. ગુજરાતમાં આદિવાસી સમાજનું ગીત બદલવું જોઈએ. અરે ભાઈ, આદિવાસી સંસ્કૃતિ અને આદિજાતિના લોકોને સૌથી વધુ નુકસાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીશ્રી એ સ્વીકારવું જોઈએ કે તમે વનવાસી શબ્દ અને વનબંધુ શબ્દ બંધ કરીને આદિવાસી સમાજના શબ્દને સ્વીકારવા માંગો છો, એમના અસ્તિત્વને સ્વીકારવા માંગો છો કે નહીં?